ઉપલા ફળિયા યુવક મંડળ દ્વારા બીજા વર્ષે મેરડી માતાનું હવન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલા ઉપલા ફળિયા ખાતે મેરડી માતાનું હવન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરડી માતાના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। મંડળના તમામ સ્વયંસેવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં બપોરે હવનમાં 5 જોડકાઓએ ભાગ લીધો હતો અને સાંજે નાળિયેર હોમવામાં આવ્યું હતું। સાથે સાંજના 7 કલાકે મેરડી માતાની આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 2000 માઈ ભક્તોએ મહાપ્રસાદનો લીધો હતો। આ હવન અને મહાપ્રસાદીના તથા સ્થાનિક આજુબાજુ લોકોએ ખૂબ જ સારો સહકાર આપવામાં આવ્યો હતો। આ મેરડી માતાનો હવન અને મહાપ્રસાદીનું સુંદર આયોજન થયું હતું। તમામ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી હતી। સાથે પ્રસાદીનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પોળના તમામ ભાઈઓ તથા બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પથ્થરગેટ ઉપલા ફળિયા યુવક મંડળમાં આપણે આ મેરડી માતાનો હવન સાંજે 4 વાગે કરેલો છે અને સાંજે 7:30 વાગે આરતી કર્યા પછી આપણે મહાપ્રસાદી ચાલુ કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી આપણે કરી રહ્યા છે અને આગળ બી આવી રીતે કરીએ એવી શુભકામના। અમે 2000 થી લોકોને માવી ભક્તોને આમંત્રિત કરેલા છે। સપનાબેન રાવલ।